ફાઇનલી અમે આજે કડા સતીમાં દર્શન કરવા આવી જઈએ હતા અને હેમિલભાઈને બાઇક ચલાવી આગળ હતા તો ક્યાં થતું નહીં. હવે સતીમાં દર્શન કરીને અમે બતાવીએ ખાલી તમે જોતા રહેજો. અને ફાઇનલી બાઇક પાર્કિંગમાં લઈને આવી જઈએ પાર્કિંગ કરવા તમે જુઓ. અને હવે હેમિલભાઈ બાઇક પાર્કિંગ કરી દીધું છે. બાઇક પાર્કિંગ કરીને હવે અમે હેમિલભાઈને જમીનભાઈ બધા જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા. મંદિરમાં એન્ટ્રી સાથે જ આ બોર્ડ છે માતાજીનું, જુઓ ખાલી. આજે તો મંદિરની અંદર ખૂબ પબ્લિક હતી. આજે રવિવાર હતો એટલે બહુ પબ્લિક છે. અને અમે દર્શન કરવા લાઈનમાં જોડાઈ ગયા છીએ. માતાજીના દર્શન કરવા આવી જઈએ. મા સતીના દર્શન કરી દીધા અમે. કોઈ કહેવાનું થતું નહીં. આ મંદિરની અંદરનો વિપદ તમે જોઈ શકો. ના રોઈનના ડારા ઉપર એચકો બંધેલો માતાજીનો, જુઓ ખાલી. મંદિરે આવ્યા હતા ને આપણા ફોલોવર મળી જાય તો કે તમારો બ્લોગ અમે જોઈએ. આપણો ભાઈબંધ છીએ આયરો હતો જો ભાઈબંધ. હા ભાઈબંધ તમ છો તો કેવું થા એક આયરો ભાઈબંધ. આપણે મંદિરે આવ્યા હતા ને દર્શન થઈ ગયા માતાજીના ભાઈબંધ મળી જાય આપણને. તમે જોતા રહેજો આપણા બ્લોગમાં. કડા માતાજીના દર્શન કરી દીધા અને મંદિરની અંદર પબ્લિક તો ખૂબ જ હતા. ચલો તાન મળીએ તાન નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી.